એ મસ્ત નાળિયેરીઓના મસ્ત મસ્ત બિલ્ડિંગ છે તો એમાં કાંઈ ઘટે જ નહીં. જુઓ તમે એમ પણ તમને એમ લાગે કે અમે વિદેશમાં આવી ગયા છીએ. તો એપાર્ટમેન્ટમાં આમ તો મસ્ત સોફા છે. એ સોફે બેહીએ નિશીકીને વાહ મજાઈ ગઈ. જો આનંદ આનંદ છે. એપાર્ટમેન્ટનો રિસેપ્શન હોલ છે કે જેમાં તમે જો ખુરશી બે આવવાની, જો આનંદ આઈસનો એનો રિસેપ્શન હોલ, આ સોફા, આ બધું બે આવવાનું ને એટલા મસ્ત એપાર્ટમેન્ટ હોય છે ને તમને એમ થાય કે ના ના કાંઈ ઘટે જ નહીં. પણ એની પ્રાઇસ સાંભળીને તમને એમ થાય કે ભાડે રહેવું સારું, કારણ કે આની પ્રાઇસ હોય છે બધાની 50-50 લાખ રૂપિયા. એને સોલેની કમાણી શાનમાં હમાણી, એ રીતે સુરતની કમાણી સુરતમાં જ હમાણી, કે સિટીની કમાણી સિટીમાં જ રહે. અમુકના ગામડેથી ક્યાં કે આ ક્યાં જ ને હવે 50-50 લાખ રૂપિયાના ને 60-70 લાખ રૂપિયાના ફ્લેટ હોય. ખાલી ફ્લેટ એટલા હોય, જમીનથી હોય તો વાંધો નહીં, ફ્લેટ એવડા ભાવના હોય. એટલે કહેવાય છે સોલેની કમાણી શાનમાં હમાણી, સુરતની કમાણી સુરતમાં હમાણી. ખાલી આના રોડ રસ્તા જોઈ કહેવાય ને જે નાળિયેરી ડેકોરેશન ફરતું ગાર્ડન બગીચા, તો તમારી તબિયત ખુશ છે. ના ના મસ્ત છે, કાંઈ ઘટે જ નહીં. તો કેમ આખું સોળે છો હે એમ? ક્યાં જવું બેટા હે? રમવાનું છોકરાઓને એટલી ફરતી જગ્યાઓ છોડવામાં આવે છે કે વાપરવામાં બહુ જગ્યા ઓછી મળે, પણ છોકરાઓને રમવાની જગ્યા બહુ જાજી મળે. ફ્લેટના ઘણા નિયમ હોય છે કે પહેલો નિયમ હોય છે કે બીજી કોઈ જ્ઞાતિને ફ્લેટ વેચવો નહીં. પછી સોસાયટીના ફ્લેટ લેવેચ કરતાં પહેલાં સોસાયટીના પ્રમુખને મળવું. પછી સોસાયટીના ફ્લેટની વ્યક્તિને લેવેચ કરવાની 1% ટ્રાન્સફર ફ્રી દેવાની રહે છે. પછી સોસાયટીમાં કોઈ પણ પ્રકારની લેવેચ કરવી નહીં. બિલ્ડિંગની બહારના ભાગમાં જેમ કે એલિવેશન કે કોઈ પણ પ્રકારના ફેરફાર કરવાની, એવું ઘણા બધા આમાં બધા નિયમો આવે અને સોસાયટીના નિયમોના પાલન કરવાનું, કે એ જ એપાર્ટમેન્ટ ફાઇનલ થતો હોય છે. એટલે એટલો મસ્ત એપાર્ટમેન્ટ, એટલી બધી આમ સુવિધાઓ એનો વાત પૂછો.